અને બસ હું સવારે ઉઠી 5 વાગે રેડી થઈ ફ્રેશ થઈ 6 વાગ્યા આસપાસ અને બસ પછી પૂજા પાઠ કરી લીધા, ભગવાન દર્શન કરી લીધા. હું જલ્દી ચોટી સો મારી પાસે ફક્ત 10 મિનિટ છે, મારે ફટાફટ રેડી થવાનું છે. તો ચાલો મળો પછી તૈયાર. ઓકે સો યા આઈ એમ રેડી એક્ઝેક્ટલી 10 મિનિટ્સ. ઇટ્સ 6:43 એન્ડ યા હવે બસ નીચે ઉતરીશ, નાસ્તો સ્ટાર્ટ થઈ ગયો હશે તો નાસ્તો કરી લઈશું. બાકી બસ જો હવે નીકળીએ છીએ માતાજીનું નામ લઈને. જય માતાજી. ગુડ મોર્નિંગ શંશા. એન્ડ યા લેટ્સ ગો. કેટલા દિવસ થયા હું વિચારતી હતી તો જવું છે નવરાત્રિનું વિચારતી હતી. આજે એવું ટાઈમ છે તો બસ ચાલો જોઈએ. પણ છે ને આ વખતે કોઈને પૂછ્યું જ નથી, કીધું છે કે જવું છે. એમાં જો કાલ ફોન કર્યો ને તો હું એને કહું કે જવું છે કે ચાલો હું આવું. તો બસ હવે બે જઈએ બાકી એકલી જ જવાનું. ચાલો મારા સરસ્વતીના બહુ મસ્ત દર્શન થઈ ગયા અને મને ડુબી આપણે કરવાનો મોકો મળ્યો અને હવે જવું છું મસ્ત બસમાં. પહોંચી ગયા. ત્રીજા મુંડા વાત કી જય. મોટું ઘર બનાવેલી કરોડોમાં પપ્પાનું ટીચું નાખ્યું પડ્યું હતું મોટું એરિયા તારું ઘરે કે કંઈક વિચિત્ર બનાવ્યું બિલ્ડિંગ બનાવી. ચોટીલાથી તો અઢી વાગ્યાની આવી ગઈ હતી, ત્રિકોણબાગ ઉતરી ગઈ. પછી મારી જોડે ફ્રેન્ડ હતી અને હું બસમાં આવી હતી યુનિવર્સિટીની અને હું ગઈ ગુંદાવાડી બિકોઝ મારે એક બહુ લેવું હતું કાલે ચકડી સો એના માટે બહુ લેવું હતું. પછી ગઈ ગુંદાવાડી તો ગુંદાવાડી મસ્ત ચક્કર લગાવી મારું બહુ લઈ લીધું એન્ડ થેન્ક યુ હોસ્ટેલ આવી ગઈ પાછી અને બસ હવે જો જઈશ ફ્રેશ થઈશ બાકી મળીએ પછી. એરિયા આઈ એમ બેક એટ રૂમ. તો મેં આવી ગઈ બસ જો 8 વાગી ગયા ભૂલી ગઈ હતી થોડુંક લેટ જલ્દી સારા કરે છે અને જો હોસ્ટેલ પહોંચી તો અંદાજિત 3:30 જેવું છું હોસ્ટેલ પહોંચીને મેં હજી થોડા ફોટોઝ ક્લિક કરવી હતી બટ ફોન હતી તો જવાબ થઈ ગયો સ્વિચ ઓફ બિકોઝ 1% બેટરી રનિંગ હતી બસમાં હતી અહીંયા ગુંદાવાડીથી પછી ડાયરેક્ટ ત્રિકોણ ગઈ ત્રિકોણ પકડી બસ અને પછી બેઠી તો પછી આવી ગઈ 1% બેટરી હતી એટલે તો હોસ્ટેલ સુધી ચાલ્યું પછી થઈ ગયો સ્વિચ ઓફ એટલે બસ પછી હું આવી ગઈ રૂમે થોડું ક્લિનિક કરી નાખ્યું જે સામાન લઈ ગઈ એવી રીતે અને બસ પછી તો હું સુઈ ગઈ થોડી વાર હાથું કરતી રૂમ જોડે એટલે અડધી પોણી કલાક 1 કલાક એ બધું અને પછી થોડી વાર સુઈ ગઈ અને બસ પછી સીધી આવી ગઈ આવી ગઈ. હવે થોડા દિવસમાં વિડીયો પેન્ડિંગ છે તે અપલોડ કરીશું. બાકી કાલે મળીએ. જય માતાજી. આવજો.